માતેલા સાંઢની જેમ જ્યાં બેફામ હાઈવે ઉપર જ્યાં મોત દોડી રહ્યું છે, આને રોકવામાં આવે તો ઘણી બધી જિંદગીઓ બચી જાય. રાજકોટની અંદર સિટી બસ દ્વારા 4 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ. આ અકસ્માતના નામે થયેલ હત્યાઓ છે અને જે સ્વજનોએ પોતાના પરિવારો ગુમાવ્યા છે એમનું દુઃખ કદાચ આ રાજનેતાઓ નહીં સમજી શકે. કારણ કે માધ્યમોની સામે રાજનેતાઓ હંમેશા આ પ્રકારના બનાવો બને એટલે બાઇટ આપી અને એવું કહેતા હોય છે કોઈને છોડવામાં નહીં આવે, ખૂબ નક્કર કામગીરી થશે, આ પ્રકારના નિવેદનો આપી અને આ ખાડા કાન કરવા સિવાય કાંઈ નથી થતું. સાથે સાથે રાજકોટનો જે બનાવ છે એ ખૂબ જ દુઃખદ બનાવ છે, પણ હાઈવે ઉપર દોડતા મોત પણ આ તંત્રને જોવા જરૂરી છે. 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવાની વાત કરતી પોલીસ શું આ કેપેસિટી કરતા વધારે પેસેન્જરો ભરી અને દોડતું આ મોત એને દેખાતું નથી કે પછી જોવું નથી? આ સવાલ એ માટે હું કરી રહ્યો છું કે અનેક માધ્યમોની અંદર જોયું છે કે ઇકો ગાડીની અંદર પાછળની ડેકી ખુલ્લી રાખવી પડે એવી સ્થિતિમાં માણસોને ભર્યા હોય, જ્યાં સામાન મૂકવાની જગ્યા હોય ત્યાં ઉપર માણસોને બેસાડ્યા હોય અને કેપેસિટી કરતા તો અનેક ગણા માણસો એની અંદર ભર્યા હોય. સાથે સાથે એ જે ચાલક હોય એને બીજો ફેરો મળી જાય અથવા તો એનો ફરીવાર વારો આવી અને ડબલ પૈસા કમાઈ લે એ માટે કરી અને ઓવર સ્પીડની અંદર બેફામ રીતે વાહન ચલાવી અને જે અંદર બેઠા છે એના જીવન સાથે ખરેખર એક પ્રકારનો ખિલવાડ કરી રહ્યા છે. અનેક પ્રાઇવેટ બસો રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોડી રહી છે. આની અંદર બાકડાઓ ફિટ કરી અને કેપેસિટી કરતા વધુ પેસેન્જરો બેસાડી અને બેફામ રીતે વાહનો હંકારે છે. આ તંત્રને દેખાતું નથી કે પછી જોવું નથી? 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવાની દાવા કરતી પોલીસ એને આ હાઈવે ઉપર દોડતું મોત કેમ નહીં દેખાતું હોય? આ પણ એક સવાલ છે. અને આ દેખાશે ત્યારે કે જ્યારે કોઈ મોટો અકસ્માત બનશે, કોઈ ગંભીર અકસ્માત બનશે. છાસવારે રાજ્યની અંદર બનતા આ બનાવોને અટકાવવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવશે કે પછી લોકોના જીવ આમ જ લેવાશે? આજે જ્યારે રાજકોટની અંદર 4 જિંદગીઓ હોમાઈ ગઈ, એના પરિવારજનોને એ ખબર નહીં હોય કે આ મારા સ્વજનો આજે જે બહાર જઈ રહ્યા છે પરત ઘરે નહીં આવે. અને આ માત્ર ને માત્ર એવા વ્યક્તિઓના પાપે કે પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવા, પોતાના મળતિયાઓને ડ્રાઈવર રાખવા, એ ડ્રાઈવર પોતે એ બસની અંદરથી દારૂની બોટલ મળવાના પણ સમાચારો માધ્યમોએ ચલાવ્યા છે. એ બસના ડ્રાઈવરનું લાયસન્સ પણ પૂરું થઈ ગયું હતું, આવા માધ્યમોએ સમાચાર ચલાવ્યા છે. તેમ છતાં તંત્ર ક્યારેય પણ આની તસદી નથી લેતું અને ભ્રષ્ટાચાર સિવાય આ વસ્તુ શક્ય નથી. કેમ કે લોકો અનેક વખત આ પ્રકારની બૂમો પાડી ચૂક્યા છે, માધ્યમો પણ આ પ્રકારના સમાચારો ચલાવી ચૂક્યું છે. તેમ છતાં પણ કોઈ મોટી દુર્ઘટના ઘટે અને પછી ફરીવાર કોઈને છોડવામાં નહીં આવે એવા દાવા કરવામાં આવશે? રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડાને મારી વિનંતી છે કે તુરંત અસરથી આ હાઈવે ઉપર દોડતા મોતને અટકાવો. કારણ કે કોઈ આશાસ્પદ યુવાન કોઈ પોતાના સ્વજનોને જ્યારે ગુમાવે છે એ દર્દને કદાચ એસી કમરાની અંદર બેસીને તમે નહીં સમજી શકો, પણ તમે જો એક વખત આ તમારી પોલીસને આ બાબતે જો છૂટો દોર આપશો, ત્યારે માતેલા સાંઢની જેમ જ્યાં બેફામ હાઈવે ઉપર જ્યાં મોત દોડી રહ્યું છે આને રોકવામાં આવે તો ઘણી બધી જિંદગીઓ બચી જાય એમ છે, ઘણી બધી જિંદગીઓના સપનાઓ બચી જાય એમ છે. તો જ આને સુશાસન કહેવાશે, તો જ આને સાચું પોલીસિંગ કહેવાશે. આજની ઘટના તો ખૂબ દુઃખદ છે. હમણાં અમદાવાદમાં જે ઘટના ઘટી, 2 દિવસ પહેલા ધોરાજીની અંદર જે ઘટના ઘટી, આ બધી ઘટનાઓમાંથી કાંઈક હવે બોધપાઠ લેવાની જરૂર છે. અને જે કાગળ ઉપર જે નિયમો ચાલી રહ્યા છે આરટીઓના, પણ એમને પણ વિનંતી છે કે ક્યારેક આ બેફામ ચાલકો તમારા પણ સ્વજનોનો જીવ લઈ લેશે ત્યારે તમને આનો અહેસાસ થશે. હાઈવે ઉપર આ બેફામ રીતે પ્રાઇવેટ વાહનો જે પોતાની મનમાની ચલાવી રહ્યા છે, બેફામ રીતે વાહનો હંકારી રહ્યા છે, કેપેસિટી કરતા વધારે પેસેન્જરો ભરી રહ્યા છે, આમાં એક પણ અકસ્માત જો થશે તો ઘણી જિંદગીઓના, ઘણા પરિવારોના માળા વિખાઈ જશે. એ બનાવ બને એ પહેલા જાગવાની જરૂર છે. સાથે સાથે આ રાજકોટના બનાવમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અને તંત્રને એ પણ વિનંતી છે, વિનંતી તો શું તમને કરવી, કારણ કે તમારે તો કોઈ જાડી ચામડી છે ને તમે વિનંતી સિવાય અમારાથી કઈ લોકશાહીમાં થાય એમ નથી. એટલે તમને એ પણ વિનંતી છે કે જે કોઈ પણ કોન્ટ્રાક્ટો આપો છો એના ડ્રાઈવરો ક્વોલિફાઈડ છે કે નહીં, એ ડ્રાઈવરોની એ ક્ષમતા છે કે નહીં, એના લાયસન્સો રિન્યુ થયા છે કે નહીં, એની પાસે લાયસન્સ છે કે નહીં, એ ડ્રાઈવ કરવા સમયે નશાની હાલતમાં હોય છે કે કેમ, આ બધું પહેલા ચકાસવાનું હોય. પછી જ્યારે અકસ્માત થઈ જાય ને પછી એના બ્લડના સેમ્પલો લઈને અમે બહુ કડક કાર્યવાહી કરશું. એ કડક કાર્યવાહીની અમારે જરૂર નથી. મહેરબાની કરીને એ કડક કાર્યવાહી પહેલા કરો તો કોકના પરિવારના માળા વિખાતા અટકી જશે. આ જ વાત સાથે આપના ભાઈનું સલામ.